હેલો જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જાગૃત આવાજ સ્ટુડન્ટ કી આવાજ. બેટા, તમે લોકો 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છો અને તમારે એસીપીસીનું ફોર્મ ભરવું પડશે. એના માટે તમારે કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હોય તો એની ફોર્મ ભરવાનું કેવી રીતે, એનો આજનો આ વિડીયો છે. હું તમને આખું લાઈવ ડેમો કરીને બતાવીશ. એક નાની ભૂલ બેટા, તમે લોકો સારી એવી કોલેજ ડિઝર્વ કરતા હશો તો નહીં કરી શકો. ફ્રી સીટ ડિઝર્વ કરતા હશો તો નહીં કરી શકો. ડોક્યુમેન્ટમાં કોઈ લોચા પડી ગયા, તમારું એડમિશન કેન્સલ થશે. એટલે આખો વિડીયો બેટા ધ્યાનથી સમજી લેજો. તમારે બેટા એડમિશનની A to Z બધી જ ઇન્ફોર્મેશન ફ્રી ઓફ કોસ્ટ જોઈતી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. હવે આ જે એસીપીસીનું ફોર્મ જે ભરવાનું છે એ ના માટે હું તમને લોકોને લઈ જઈશ મારા લેપટોપની સ્ક્રીન ઉપર. ત્યાં આગળ જઈ તમને લોકોને આખું ફોર્મ હું જાતે ભરીને બતાવીશ અને કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની તમને ત્યાં બતાવીશ, જેના કારણે તમને લોકોને આઈડિયા આવે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણે તમારે એડમિશનને લગતી એક પણ માહિતી મિસ ના થાય. ઠીક છે, તો ફટાફટ જઈએ છીએ મારા લેપટોપની સ્ક્રીન પર. ચલો, તો જો બેટા, આ આપણી એસીપીસીની જે છે એ વેબસાઇટ છે, જ્યાં આગળ બેટા તમારે એસીપીસીનું ફોર્મ ભરવાનું છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ ઇન્ફોર્મેશન તમને લોકોને આપીશ. ધ્યાનથી બધી વસ્તુ તમે લોકો સમજી લેજો, એટલે તમારે કંઈ પણ વસ્તુ મિસ ના થાય. જો અહીંયા લખેલું છે ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક, એની પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમે એની પર ક્લિક કરશો એટલે ઓપન થશે બીજી વિન્ડો. આમાં બેટા તમે જોશો કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ, ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન. તેની પર તમારે બેટા ક્લિક કરવાનું છે. આ ઓકે બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે. જો આ છે એસીપીસીની વેબસાઇટ, જ્યાં આગળ તમારે બેટા કરવાનું હોય છે રજિસ્ટ્રેશન. એમાં સૌથી પહેલાં તમારે કરાવવું પડશે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. તમે બેટા નીચે ચેક કરશો તો ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન દેખાય છે, એની પર તમારે ક્લિક કરવાનું છે. એની પર તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમે જોશો તો આ ભલે અહીંયા આગળ ME MTech લખેલું, MBA MCA લખેલું હોય, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નીચે આઈ એગ્રી બટન પર તમારે ક્લિક કરવાનું છે. તમે એની પર બટન પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારે હવે કન્સેન્ટ ફોર્મ છે, રાઈટ. આ કન્સેન્ટ ફોર્મમાં તમારે ઉપર ચેક ઓલ બટન પર ક્લિક કરી દેવાનું. ચેક ઓલ બટન પર ક્લિક કરી નીચે જઈ એગ્રી બટન પર તમારે ક્લિક કરી દેવાનું. યસ બટન પર તમારે ક્લિક કરી દેવાનું, રાઈટ. હવે આ જેવું આવશે એટલે તમારે લોકોએ સૌથી પહેલાં કરાવવું પડશે રજિસ્ટ્રેશન. તો જો અહીંયા આગળ તમારે તમારી SSC કે HSC કે ડિપ્લોમાની જે માર્કશીટ હોય એ માર્કશીટના હિસાબે તમારે તમારું નામ લખવાનું છે. HSCની માર્કશીટ ના આવી હોય તો તમે SSCની માર્કશીટ નાખી શકો છો. એ નામ પ્રમાણે કરી શકો છો. જો તમે 12થના રિઝલ્ટ પછી આ ફોર્મ ભરી રહ્યા હો તો તમે HSCની માર્કશીટમાં જે તમારું નામ છે એ નામ તમે નાખી શકો છો, રાઈટ. અહીંયા આગળ હું રેન્ડમલી મારું નામ જે છે એ રાખી દઉં છું અને પછી આપણે બેટા આગળ વધીએ છીએ, બરાબર. તમે આખી વસ્તુ ધીમેથી સમજી લેજો, એક પણ ભૂલ થાય નહીં. અહીંયા આગળ એ ડેટ ઓફ બર્થ છે એ આપણે અહીંયા આગળ લખી દઈએ છીએ, બરાબર. અને અહીંયા આગળ જે પણ ડેટ ઓફ બર્થ રેન્ડમલી પકડી દઈએ છીએ. અને પછી અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો હોય છે. મોબાઈલ નંબર નાખી અને પછી તમારે આગળ આ બધી વસ્તુ નાખવાની હોય છે, રાઈટ. મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે. પછી તમારું જે યુઝર આઈડી હોય એ તમારું યુઝર આઈડી નાખવાનું છે. તમારો પાસવર્ડ 8 અક્ષરનો હોવો જોઈએ. એમાં એક કમ્પલસરી કેપિટલ લેટર, એક કમ્પલસરી સ્મોલ લેટર અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ. અને સિક્યોરિટી પિન જે છે આ નાખીને તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. હું આ બધું ફિલ કરી અને પછી તમને આગળની વિન્ડો બતાવું છું. આ જેન્ડર પર તમારે બેટા મેલ ફિમેલ, તમે પુરુષ હો તો મેલ, સ્ત્રી હોય તો ફિમેલ નાખવાની છે. જો તમે જેવું બેટા સબમિટ બટન પર ક્લિક કરશો એટલે ફરીથી આવું લખેલું આવશે અને એમાં તમારે અહીંયા ફાઇનલ સબમિટ જે છે એની પર તમારે ક્લિક કરવાનું છે. તો જેવું ફાઇનલ સબમિટ પર મેં ક્લિક કર્યું એટલે તમારે લોકોએ OTP આવશે. તમે જે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય એમાં OTP આવશે અને તમે જે ઈમેલ આઈડી નાખ્યું છે એમાં OTP આવશે. બેમાંથી ગમે તે એકનો OTP નાખવાનો છે તમારે અને એ OTP નાખીને તમારે બેટા આગળ વધવાનું છે, બરોબર છે. હવે એ OTP તમે નાખી અને તમારે બેટા સીધું સબમિટ બટન પર ક્લિક કરવાનું છે, રાઈટ. તો અહીંયા આગળ આ સબમિટ બટન જે છે અહીંયા પહેલાં કેપ્ચા નાખવાનો છે અને કેપ્ચા નાખીને તમારે કરવાનું છે. તો પહેલાં હું OTP જે છે એ નાખી દઉં છું, બરોબર, જે મારે મોબાઈલ પર આવેલો છે. બેમાંથી ગમે તે એક નાખવાનો બેટા. અહીંયા મારો જે OTP આવ્યો છે એ OTP અહીંયા આગળ હું નાખી દઉં છું અને આ કેપ્ચા જે છે એ નાખી દઉં છું 865659, બરાબર. આ કેપ્ચા છે. વેરીફાઈ અને ફાઇનલ સબમિટ બટન પર જઈશું એટલે મારું એકાઉન્ટ અહીંયા આગળ બની ગયું, બરાબર છે. હવે મારું એકાઉન્ટ અહીંયા આગળ બની ગયું છે તો તમારે હવે શું કરવાનું છે? ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ ધ પ્રોફાઇલ, એની પર તમારે પાછું જવાનું છે. એની પર જશો, તમે જે તમારું બેટા યુઝર આઈડી હતું એ યુઝર આઈડી તમે અહીંયા લખી નાખો. તમે જે બેટા પાસવર્ડ હતો એ પાસવર્ડ તમારે અહીંયા આગળ લખવાનો છે. પાસવર્ડ યાદ રાખજો, ભૂલ ના થાય. અને અહીંયા આગળ કેપ્ચા જે છે એ કેપ્ચા તમારે લોકોએ કરી અને સાઇન ઇન બટન પર તમારે જવાનું છે.
પાછો બેટા ઓટીપી માંગશે એકવાર. તો તમારે જેના પર ઓટીપી મંગાવો એના પર તમારે તમારી ઈમેલ આઈડી પર ઓટીપી મંગાવો છે કે તમારે રજિસ્ટર મોબાઈલ નંબર પર મંગાવો છે. ફોર એક્ઝામ્પલ તમે રજિસ્ટર મોબાઈલ પર મંગાવો છો, તેની પર ક્લિક કરી સેન્ડ ઓટીપી પર બટન પર પાછું ક્લિક કરવાનું. એટલે તમારે જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એમાં પાછો ઓટીપી આવશે. બરોબર છે. તો હવે ફરીથી પાછો જે ઓટીપી આવશે અહીંયા આગળ હું નાખવાનો ટ્રાય કરીશ, એટલે તમને લોકોને આઈડિયા આવશે કે હવે જે ઓટીપી છે હું આવે એટલે નાખું છું. ચલો, ઓટીપી આવી ગયો છે. તો ઓટીપી જે છે અહીંયા નાખી દઉં છું. બરોબર, અને આપણે આગળ વધીએ છીએ. ઓટીપી નાખીને લોગિન બટન પર ક્લિક કરું છું. રાઈટ, હવે જુઓ, હા હા અહીંયા આગળ આવી ગયું છે. રાઈટ, તો તમારે અહીંયા ખાસ ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. એસીપીસી ડિગ્રી એન્જિનિયરિંગ કાઉન્સેલિંગમાં તમારે જવાનું છે. એમટેક માટે નહીં, એમટેક મતલબ માસ્ટર કહેવાય. અહીંયા આગળ જુઓ, રજિસ્ટ્રેશન ઓપન લખેલું છે, વ્યૂ ઇન્સ્ટ્રક્શનમાં અહીંયા આગળ બધું બાકી છે. 30 માર્ચથી સ્ટાર્ટ થયું છે, લાસ્ટ ડેટ 30 જે છે એ મે છે. 2 મહિના સુધી તમે લોકો આમાં ફોર્મ ભરી શકો છો, અને એના સિવાય પણ કદાચ ડેટ એક્સટેન્ડ થશે. રાઈટ, તમારે શું કરવાનું છે અહીંયા આગળ આ જે કેપ્ચા છે 538762 એ તમારે નાખવાનું છે. 538762 કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ પર ક્લિક કરશો. ઓકે બટન પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમે જો બેટા ઓકે બટન પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમને દેખાશે આ બધી વસ્તુઓ. આ બધી ડિટેલ તમારે એ લોકોએ ભરવાની છે. તો જો અમુક વસ્તુ તમારે ભરેલી જ છે તો અહીંયા આગળ તમે જ્યારે તમે કરાવ્યું રજિસ્ટ્રેશન ત્યારે બધી ભરી છે, નામ ને નેમ ને બધું લખું, જેન્ડર ને બધું. નેશનાલિટીમાં તમે લખશો બેટા ઇન્ડિયનના છો. બરાબર, ડોમેસાઇલ તમે ગુજરાતના છો તો ગુજરાત બહારના હોય તો ગુજરાત બહારના. કેટેગરી ઓપન કેટેગરી વાળા ઓપન લખશે. જે ઓપન કેટેગરીમાં હોય અને ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય એ જનરલ ઈડબ્લ્યુએસ લખશે. એસસી કેટેગરી વાળા એસસી લખશે. એસટી કેટેગરી વાળા એસટી લખશે. અને એસસી બીસી કેટેગરીમાં જે હોય એ એસસી બીસી કેટેગરી એટલે કે બક્ષીપંચ ઓબીસી જે કહેવાય એ સિલેક્ટ કરશે. બરોબર, એ તમે જે કેટેગરી સિલેક્ટ કરશો એના ડોક્યુમેન્ટ્સ તમારે આમાં અપલોડ કરવા પડશે. એટલે તમે આ કરાવો રજિસ્ટ્રેશન એની પહેલા ડોક્યુમેન્ટ્સ બધા રેડી રાખજો. રાઈટ, અને પછી તમારે લોકો કરવાનું છે. ફોર એક્ઝામ્પલ એસસી કેટેગરી હું સિલેક્ટ કરું છું. રાઈટ, હવે ખાસ કરીને ફિઝિકલ હેન્ડીકેપ એના પછી છે. ફિઝિકલ હેન્ડીકેપનો મતલબ થાય છે કે તમે કોઈ ખોડ કાપણવાળા છો. જો ખોડ કાપણવાળા હોય તો યસ પર ક્લિક કરવાનું, તો એનું પણ ડોક્યુમેન્ટ માંગશે. અને જો ના હોય તો નો ઉપર કરવાનું. એક્સ ઇન સર્વિસમેન મતલબ કે તમારા ફાધર હાલ ડિફેન્સમાં છે કે હતા, તો હોય કે હતા તો યસ કરવાનું, બાકી નો કરવાનું. તમારી ફેમિલી ઇન્કમ યાદ રાખજો 8 લાખથી ઓછી હશે તો જ તમે ફ્રી સીટમાં એલિજિબલ કહેવાશો. 8 લાખથી ઓછી તમે કરશો તો એમાં તમે 0.1થી 2.5 પણ લખી શકો છો, 2.51થી 8 પણ લખી શકો છો. 8 લાખથી વધારે હશે તો તમને લોકોને ફ્રી સીટ મળશે નહીં. બરોબર છે. અને જે લોકોને એસસી એસટી કેટેગરીમાં છે અને ફ્રી શિપ કાર્ડની બેનિફિટ લેવો હોય એમની ઇન્કમ 0.1થી 2.5 લાખની વચ્ચે હોવી જોઈએ તો જે ફ્રી શિપ કાર્ડનો બેનિફિટ લઈ શકશે. રાઈટ, તો તમારે અહીંયા આગળ ખાસ અહીંયા ફ્રી શિપ કાર્ડમાં તમારે લોકોએ જે યસ કે નો તમારે જે પણ હોય તમારે કરવાનું છે. બીજી એક વસ્તુ બેટા ધ્યાનમાં રાખજો અહીંયા આગળ કે અધર ઇન્ફોર્મેશનમાં ફ્રી શિપ કાર્ડમાં જો તમે ફ્રી શિપ કાર્ડ જે છે એ એસસી એસટી કેટેગરીવાળા માટે છે. તો એસસી એસટી કેટેગરીવાળા હોય અને તમારી ફેમિલી ઇન્કમ 2.5 લાખથી ઓછી હોય તો જ યસ પર કરજો. બાકી બધી ઓપન કેટેગરીવાળા, ઓપન ઈડબ્લ્યુએસ વાળા, એસસીબીસી વાળાને ફ્રી શિપ કાર્ડ લાગુ પડતું નથી. તમે લાગુ પડતું તો કરવાનું, ના લાગુ પડતું તો નહીં કરવાનું. બરોબર, આટલી વસ્તુ બેટા તમે લોકોને ખબર હોવી જોઈએ. સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું. યસ પર ક્લિક કરશો એટલે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જશે. હવે એના પછી તમારે બેટા એડ્રેસ નાખવાનું છે. રાઈટ, હવે આ જે એડ્રેસ છે એ તમારે તમારું જે પણ એડ્રેસ આવતું હોય તમે લોકો નાખી શકો છો. હું તો અહીંયા આગળ રેન્ડમલી નાખું છું, પણ તમારું જે કન્ફર્મ એડ્રેસ હોય તમારે એ લોકો નાખવાનું એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. બરોબર છે. અહીંયા આગળ અમદાવાદ પિનકોડ તમારે જે પણ નાખવો હોય તમે નાખી શકો છો, તમારો જે આવતો હોય એ. રાઈટ, અને અમદાવાદ પાછું અહીંયા સિલેક્ટ કરી દઈએ છીએ. બરોબર છે. અને પછી તમારે આગળ વધવાનું છે. હવે તમારું આ પરમનન્ટ એડ્રેસ, આ કોરસ્પોન્ડિંગ એડ્રેસ મતલબ હાલ તમે જ્યાં રહો છો એ, અને કોરસ્પોન્ડિંગ આ પરમનન્ટ એડ્રેસ મતલબ કે પરમનન્ટલી તમે જ્યાં રહેતા હોય બંને સેમ હોય તો આની પર ક્લિક કરી દેવાનું. રાઈટ, એની પર ક્લિક કરશો અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે આગળ વધવાનું છે. યસ બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે તમે જેવું બેટા આની પર ક્લિક કરશો એટલે નેક્સ્ટ વિન્ડો ઓપન થશે. તમારે જે છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના આવશે. ડોક્યુમેન્ટમાં પહેલાં તો તમે જોશો તો તમારો ફોટોગ્રાફ છે જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ. એની સાઇઝ 10 કેબીથી વધારે હોવી જોઈએ, 200 કેબીથી ઓછી હોવી જોઈએ. એની પહેલાં બેટા તમારે લાઈવ ફોટોગ્રાફ લેવાનો છે. જો અહીંયા આગળ લાઈવ ફોટોગ્રાફ છે તો લાઈવ ફોટોગ્રાફ માટે તમારે અહીંયા કેમેરો છે, વેબકેમથી તમે જે છે લેપટોપથી કરી શકો છો. એનાથી હું અહીંયા કરું છું, કેપ્ચર બટન પર ક્લિક કરી દઉં છું, ક્રોપ એન્ડ કન્ટિન્યુ કરું છું. બરોબર, તો આ મારો લાઈવ ફોટોગ્રાફ જે છે અહીંયા આગળ આવી ગયો છે. પછી અહીંયા આગળ ફોટોગ્રાફ જે છે એ ચૂઝ કરવાનો છે, તો ચૂઝ કરી દઈએ છીએ અહીંયાથી. અને જે આપણા
જેપીજી ફોર્મેટમાં છે તો જેપીજી ફોર્મેટમાં આપણે અહીંયા આગળ ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધું છે. એના પછી સિગ્નેચર છે એ પણ જેપીજી ફોર્મેટમાં છે. તો જે જેપીજી ફોર્મેટમાં હોય તો આપણે જેપીજી ફોર્મેટ બી અહીંયા આગળ અપલોડ જે છે એ અહીંયા આગળ કરી દઈએ છીએ, બરાબર. તો એ બી વસ્તુ આપણે અહીંયા આગળ કરી દઈએ છીએ. એના પછી બેટા તમે જોશો આઈડી પ્રૂફ પીડીએફમાં હોવું જોઈએ, 10 થી 200 કેબીની વચ્ચે હોવું જોઈએ. તો તમારું જે પીડીએફ જે છે એ પણ અહીંયા આગળ હું મૂકી દઉં છું 10 થી 200 કેબીની વચ્ચે. તો એ આપણે અહીંયા આગળ અપલોડ કરી દઈએ છીએ. વેલિડ જો ક્યારેક તમે જોશો તો આની પર ક્લિક કરશો અને એડમિટ કાર્ડ પર ક્લિક કરશો અને હું અહીં કરું છું તો પ્લીઝ અપલોડ વેલિડ પીડીએફ ફાઇલ, મતલબ કે કદાચ નામ તમે ચેન્જ કરશો તો પણ વાંધો આવશે નહીં, બરાબર. તો ચૂઝ ફાઇલ કરી અને આની પર ક્લિક કરું છું તો વેલિડ પીડીએફ ફાઇલ પૂછે છે. વેલિડ પીડીએફ ફાઇલ બોલતા હોય મતલબ કે મારે અહીંયા આગળ જે છે એ નામ ચેન્જ કરી દેશો તો વાંધો નહીં આવે. ડોક્યુમેન્ટ નંબર જે છે તમે 1 2 3 ગમે તે આપી શકો છો. પહેલું ડોક્યુમેન્ટ છે તો ડોક્યુમેન્ટ નંબર 1 આપી દઈશ, બરાબર છે. એવું જરૂરી નથી કે તમારે ડોક્યુમેન્ટ નંબર કોઈ સ્પેસિફિક ડોક્યુમેન્ટ નંબર છે એવું નથી. નંબરિંગ કરો છો તમે પહેલું, બીજું, ત્રીજું, ચોથું એવી રીતે. એટલે 1 પર તમે ક્લિક કરી શકો છો. હવે પેલા હું પીડીએફનું નામ ચેન્જ કરી દઉં છું. હવે મેં નામ ચેન્જ કર્યું એટલે અપલોડ થઈ ગયું. એટલે ક્યારેક તમે લોકો બેટા પીડીએફ અપલોડ કરવા માંગો અને એવું લખેલું આવે પ્લીઝ અપલોડ વેલિડ પીડીએફ ફાઇલ, મતલબ કે તમે પીડીએફ ફાઇલનું નામ તમે ચેન્જ કરી નાખશો તો વાંધો નહીં આવે. સબમિટ એન્ડ પ્રિવ્યુ બટન પર ક્લિક કરીએ છીએ આપણે હવે, રાઈટ. જુઓ તો આ બધી વસ્તુ અહીંયા આગળ આવી ગઈ છે, બરોબર. હવે અહીંયા તમારે સેલ્ફ વેરીફાઈડ બટન પર ક્લિક કરવાનું, સેલ્ફ વેરીફાઈડ બટન પર ક્લિક કરવાનું, સેલ્ફ વેરીફાઈડ બટન પર ક્લિક કરવાનું, સેલ્ફ વેરીફાઈડ બટન પર ક્લિક કરવાનું અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે જવાનું છે. ઓકે બટન પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમે આટલું કરશો એટલે અહીંયા આગળ તમારું રજિસ્ટ્રેશન ડન નથી. યાદ રાખજો, અહીંયા આગળ તમારું રજિસ્ટ્રેશન ડન નથી. તમારે પાછું શું કરવાનું છે? હવે તમારે પાછું હોમ બટન પર ક્લિક કરવાનું છે. તમે હોમ બટન પર ક્લિક કરશો એટલે પાછું અહીંયા બહાર આવી જશો અને બહાર આવ્યા પછી પાછું તમારે અંદર જવાનું છે અને 656441 પાછું તમારે બહાર આવી હોમ બટન પર ક્લિક કરી પાછું આ ક્લિક હિયર કરશો, પછી બટન પર ક્લિક કરશો એટલે પાછું એક નવી વિન્ડો આવશે આખી. બધી વસ્તુ જે છે તમારે જે છે એ ચેક ઓલ કરેલું જ છે, રાઈટ. ફરીથી કરવાનું ચેક ઓલ, એગ્રી બટન પર ક્લિક કરવાનું, યસ બટન પર જવાનું. હવે જો મેઇન તમારું સ્ટાર્ટ થશે. ઓકે, જો અહીંયા બધું જે છે ઇનકમ્પ્લીટ 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 છે. આ બધું તમારે લોકોએ કમ્પ્લીટ કરવાનું છે. હજુ તમે ખાલી તમારી કન્સેન્ટ ડિટેલ કમ્પ્લીટ થઈ છે, રાઈટ. હવે તમારે શું કરવાનું છે? એપ્લિકેશન ફોર્મ પાછું એની પર ક્લિક કરવાનું એટલે બધી ડિટેલ તમારી પાછી માગશે. એ બધી ડિટેલ તમારે બેટા પાછી ભરવાની આવશે. યાદ રાખજો, અમુક જે ભરી દીધી હશે તો ભરાઈ જશે, જો ભરેલી આવશે જ. જે પહેલાં ભરી દીધી છે એ પાછી આવશે જ. અને અહીંયા આગળ ટ્યુશન ફી વેવિયરમાં તમારે યસ બટન પર ક્લિક કરજો. જે લોકોએ ટ્યુશન ફી વેવિયરમાં યસ બટન પર ક્લિક કર્યું હશે એ લોકોને જ ફ્રી સીટ મળશે, બાકી બીજા લોકોને ફ્રી સીટ મળવા પાત્ર નથી. એટલે મહેરબાની કરીને ટ્યુશન ફી વેવિયરમાં નો કરતા નહીં, એમાં યસ કરજો. ઘણા બધા વિદ્યાર્થીઓમાં ભૂલ કરતા હોય છે, રાઈટ. પછી બેટા સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જશું, યસ પર ક્લિક કરીશું, રાઈટ. એટલે હવે બીજી બધી ડિટેલ જે માગશે, ક્લાસની જે છે ડિટેલ માગે છે, 12થની પાસિંગ સ્ટેટસ. તમારું રિઝલ્ટ નથી આવ્યું તો એપિયરિંગ લખેલું આવશે, બરોબર. જો રિઝલ્ટ આવી ગયું તો પાસ્ટ આવે, જો રિઝલ્ટ આવી ગયું તો પાસ્ટ, રિઝલ્ટ ના આવ્યું તો એપિયરિંગ. પાસ્ટ આવ્યું હોય તો તમે પાસ્ટ હો, તમે 12થનું રિઝલ્ટ આવ્યા પછી કરો છો તો પાસિંગ મંથ શું આવશે? જે મંથમાં રિઝલ્ટ આવ્યું હોય. અને પાસિંગ યર 2024. તમે લોકો તો એપિયરિંગમાં હોય તો એપિયરિંગ કરશો, બરાબર. એપિયરિંગ કરશો તો પાસિંગ મંથ નહીં આવે. કેમ નહીં આવે? બિકોઝ રિઝલ્ટ આવ્યું જ નથી ને. પણ પાસિંગ યર તો ખબર જ હોય ને, 2026 બધાનું કમ્પલસરી છે. અને જો તમે એપિયરિંગની જગ્યાએ પાસ્ટ પર ક્લિક કરશો તો તમને પાસિંગ મંથ પૂછશે. ફોર એક્ઝામ્પલ જૂન મહિનામાં, મે મહિનામાં રિઝલ્ટ આવ્યું તો મે મહિનાનું રિઝલ્ટ, અને 2026 ડ્રોપર હોય તો 2025. તમારો જે રોલ નંબર હોય એ તમારો રોલ નંબર અહીં આગળ નાખવાનો છે, બરાબર. પછી અહીંયા આગળ એન્ટર યુએસડીઆઈ નંબર ઇસ્યુ ફ્રોમ ધ સ્કૂલ, એન્ટર 0 ઇફ નોટ ગિવન. તમારી પાસે નંબર ના હોય તો 0 પર ક્લિક કરી દેવાનું. પાસિંગ બોર્ડ, તમારું કયું બોર્ડ છે? ગુજરાત સેકન્ડરી બોર્ડ છે, સીબીએસઈ બોર્ડ છે, જે પણ તમારું બોર્ડ હોય. કયા ગ્રુપમાં છો? એ ગ્રુપ, બી ગ્રુપ, તમારું એ. કયા સ્ટેટમાંથી પાસ કરી? ગુજરાતમાંથી પાસ કરી તો ગુજરાત સિલેક્ટ કરવાનું બેટા. કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરી છે? જે ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરી હોય, રાઈટ. એસઆઈડી, બરોબર છે. પછી અહીંયા આગળ તમે જોશો, ઓકે ચલો ફટાફટ લખી નાખીએ. એપિયરિંગ, પાસિંગ મંથ 2026 હતું. રોલ નંબર જે છે આપણે 1 2 3 4 5 6 7 કરી નાખીએ. અહીંયા 0 લખી નાખીએ. પાસિંગ બોર્ડ જે ગુજરાત હતું તો ગુજરાત લખી નાખીએ, રાઈટ. ગ્રુપ જે છે એ ગ્રુપ રહેશે. ડિસ્ટ્રિક્ટ તમારું અમદાવાદ, જે પણ તમારું ડિસ્ટ્રિક્ટ હોય એ. તો સ્ટેટ છે પહેલાં તો ગુજરાત, બરોબર છે. અહીંયા આગળ તમારે અમદાવાદ સિલેક્ટ કરવાનું, ક્લિયર છે. અને
આ એસઆઈડી નંબર જે છે એ તમે સિલેક્ટ નહીં કરો તો બી ચાલશે, બરોબર. યર તમારું અહીંયા આગળ 26 કરો તો વાંધો નહીં, બરોબર. સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ નેમ, તમારી કોલેજનું નામ જે બી હોય તમારે લખી દેવાનું. સ્કૂલ એફિલિએશન, તમારો ઇન્ડેક્સ નંબર જે બી હોય તમારે લખી દેવાનો, અને સેવ એસ બટન પર ક્લિક કરવાનું છે, અને યસ બટન પર તમારે જવાનું છે, રાઈટ. અહીંયા એસઆઈડી નંબર જે છે રિક્વાયર્ડ છે, તો 1 2 3 4 5 6 7 નાખી દઈએ. 7 બટનમાં જશું. એસઆઈડી નંબર તમને બેટા સ્કૂલમાંથી મળેલો હશે જ, બરોબર. સ્કૂલમાંથી ના મળ્યો હોય તો સ્કૂલમાં તમારે કોન્ટેક્ટ કરવાનો. હવે જો બેટા ગુજકેટ 2026 JEE 2026, જો તમે બંને પર ટીક કર્યું હશે ને તો જ તમને બંનેથી એડમિશન મળશે. જો તમે ખાલી JEE મેન્સ પર ટીક કર્યું, ગુજકેટ પર ટીક ના કર્યું, તો તમને ખાલી ને ખાલી JEE મેન્સ થ્રુ જ મળશે, અને એ બી ગવર્મેન્ટ કોલેજોમાં, એ બી જે 5% સીટો છે એમાં જ. પણ જો તમે બંને પર ટીક કર્યું તો બંનેથી એડમિશન મળશે, અને JEE પર ટીક નહીં કર્યું તો JEE થી નહીં મળે. તો બધાએ ધ્યાન રાખવાનું, બંને પર ટીક કરવાનું છે. પછી તમારો જે પણ ગુજકેટ નંબર હોય, એપ્લિકેશન નંબર તમારો જે પણ હોય એ, બરોબર, નેમ તમારું કેન્ડિડેટ પર જે પણ આવતું હોય એ નેમ નાખી દેવાનું છે. JEE માં બી કોણ, તમારો એપ્લિકેશન નંબર જે હોય એ, બરાબર, તમારો નેમ જે આપેલું હોય લખી નાખવાનું, બરાબર. JEE સીટ નંબર ઓફ સેશન 1, બરાબર, અને 0 જો ના એપ્લાય હોય તો સેશન 2, ધારો કે લખી દો તમારું જે સેશન 2 હોય એ, અને સેવ નેક્સ્ટ બટન પર ક્લિક કરો, બરાબર. આ બધી ડિટેલ મારી પાસે ના હોય, તમારી પોતાની નાખવાની છે આની અંદર, તો તમને ડેમો આપી રહ્યો છું અહીંયા આગળ, બરાબર. હવે એડ્રેસ પૂછે છે પાછું, બેટા એડ્રેસ તો આપણે ઓલરેડી કરી નાખેલું છે, ક્લિયર છે. તો અહીંયા સ્ટેટ પાછું લખી નાખીએ ગુજરાત. ઘણી બધી વસ્તુ ફરતી પૂછશે, જેમ જેમ તમે લોકો ડાબી બાજુ જોશો તમને લોકોને ખબર પડશે. જો અહીંયા ટીક ટીક થઈ ગયું, આ ટીક થઈ ગયું, આ ટીક થઈ ગયું, આ ટીક થઈ ગયું, મતલબ કે તમારું લોકોનું બધું ડિટેલ ભરાતી જાય છે, બરાબર. સેમ એસ કરસ્પોન્ડિંગ એડ્રેસ કરી નાખીએ. કાઇન્ડલી એન્ટર સિટી, બેટા સિટી નાખી તો ખરા, રાઈટ. ચલો, સેમ એસ પરમનન્ટ એડ્રેસ, ચલો અમદાવાદ, સેમ એઝ પરમનન્ટ એડ્રેસ. કાઇન્ડલી એન્ટર સિટી, કઈ સિટી? અચ્છા, ઓકે, કાઇન્ડલી એન્ટર સિટી. सब लोग आईडी भी નાખી દઈએ એટલે કોઈને તકલીફ ના પડે, આ લોકોને દુઃખ ના થવું જોઈએ, રાઈટ. અને સેવ નેક્સ્ટ બટન પર ક્લિક કરશું, યસ બટન પર ક્લિક કરીશું, રાઈટ. હવે તમે જોશો તો હવે અહીંયા આગળ તમારા લોકોએ જે છે બધા ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના છે. પણ એમાં જો લાઈવ ફોટોગ્રાફ અપલોડ થઈ ગયો છે, ફોટોગ્રાફ અપલોડ થઈ ગયો છે, 12th માર્કશીટ, બરાબર, નોટ અપલોડેડ, ના આવી હોય તો નહીં કરવાની, આવી હોય તો કરવાની, રાઈટ. તો અહીંયા આગળ તમે જોશો રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે આ, બરોબર છે. ડોક્યુમેન્ટ ફોર્મેટ સાઇઝ PDF છે. હવે 12thની માર્કશીટ રિક્વાયરમેન્ટ છે. હવે આ જો તમારે 12thનું રિઝલ્ટ ના આવ્યું હોય અને તમે હાલ ડોક્યુમેન્ટ ભરી રહ્યા છો, હાલ આ ફોર્મ ભરી રહ્યા છો, તો તમારે લોકો બેટા હોલ ટિકિટ અપલોડ કરવાની, જો લખ્યું છે 12th માર્કશીટ / હોલ ટિકિટ. તો અહીંયા હું ચૂઝ ફાઇલ, અને પછી PDF ફાઇલ છે, જુઓ PDF ફાઇલ છે, 10 થી 200 KBની વચ્ચે હોવી જોઈએ. તો અહીંયા આગળ ડોક્યુમેન્ટ નંબર શું નાખશો? 2, બરાબર. અને ચૂઝ ફાઇલમાં જશું, અને અહીંયા આગળ હું આ ફાઇલ બેટા અપલોડ કરી દઉં છું, બરાબર. અહીં દોસ્તો ઇન્કમ સર્ટિફિકેટ ઇસ્યુડ આફ્ટર 1/4/2024, તમારું જે ઇન્કમ સર્ટિફિકેટ છે 1/4/2024 પછીનું હોવું જોઈએ ઇસ્યુડ કરેલું, એની પહેલાંનું હશે તો નહીં ચાલે, યાદ રાખજો. ડોક્યુમેન્ટ નંબર બેટા 3 આપી દો અહીંયા આગળ, ફાઇલ ચૂઝ કરી દો, અને અહીંયા આગળ હું એને ચિંતન PDF લખી નાખું છું. આને બેટા અહીંયા આગળ પ્રિવ્યૂ એન્ડ અપલોડ બાકી છે, તો પ્રિવ્યૂ એન્ડ અપલોડ કરી નાખો તો સેવ થઈ જશે, બરાબર. હવે આને બી પ્રિવ્યૂ એન્ડ અપલોડ કરો, બરાબર. ડોક્યુમેન્ટ નંબર માંગી લઈએ, ભાઈ આને ખોટું લાગી ગયું. જો ડોક્યુમેન્ટ નંબર આનો શું આપીશું? આનો ડોક્યુમેન્ટ નંબર 2 આપે તો ડોક્યુમેન્ટ નંબર 3 આપી દો. ચૂઝ ફાઇલમાં જાઓ, ચૂઝ ફાઇલમાં તમે ચિંતન PDF સિલેક્ટ કરી દો, અને પ્રિવ્યૂ એન્ડ અપલોડ બટન પર ક્લિક કરો, એટલે સેવ બટન પર ક્લિક કરી દો, બરોબર છે. એના પછી જો SC કેટેગરી છે એટલે ડોક્યુમેન્ટ બીજું કયું રિક્વાયર છે? SC કેટેગરી સર્ટિફિકેટ, બરોબર. હવે ડોક્યુમેન્ટ નંબર તમે આને 4 આપી દો, ચૂઝ ફાઇલમાં જાઓ, બરોબર, ચિંતન PDF સિલેક્ટ કરો, પ્રિવ્યૂ એન્ડ અપલોડ કરો, બરોબર. મિનિમમ એલાઉડ સાઇઝ ઇઝ 50 KB, ઓકે. મિનિમમ 50 KBની સાઇઝથી તમે કરી શકશો, બરોબર. પ્રિવ્યૂ એન્ડ બટન પર જઈએ આપણે, જો એટલે આ સાઇઝ છે 50 KBથી ઓછી છે, બરોબર, કશો વાંધો નહીં. તો આપણે 50 KBથી મોટી સાઇઝ જે છે એ આપણે અહીંયા આગળ અપલોડ કરીએ, ચલો. એટલે એ અપલોડ થઈ ગયું છે. હવે ગુજકેટની હોલ ટિકિટ ડોક્યુમેન્ટ નંબર 5 કહી દઈએ આને, બરોબર. ચૂઝ ફાઇલ બટન પર જઈએ, અને ચૂઝ ફાઇલ બટન પર જઈ અને પછી ચિંતન PDF સિલેક્ટ કરી દઈએ, પ્રિવ્યૂ અપલોડ પર જઈએ, અને ઓકે, મિનિમમ એલાઉડ સાઇઝ ઇઝ 20, ઓકે, કશો વાંધો નહીં. તમને ખોટું લાગી જાય તો આપણે બીજી સાઇઝ લઈ લઈશું, બસ. પ્રિવ્યૂ એન્ડ અપલોડ, બરોબર. સેવ બટન પર ક્લિક કરી દઈશું. જો તો હવે ગુજકેટની હોલ ટિકિટ તમારે અપલોડ કરવાની. JEE હોલ ટિકિટ ડોક્યુમેન્ટ નંબર શું આપશું? 6. ડોક્યુમેન્ટ નંબર તમારે જે આપવા હોય, ચિંતા કરવાની જરૂર નથી. તો અહીંયા આગળ
અખાણી પીડીએફ પાછી સિલેક્ટ કરી દઈશું, પ્રિવ્યૂ એન્ડ રોલ બટન પર ક્લિક કરીશું, સેવ બટન પર ક્લિક કરીશું. આ રીતે તમારે બધા ડોક્યુમેન્ટ બેટા અપલોડ કરવા પડશે. રિમૂવ એન્ડ ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ જે છે, સ્કૂલિંગ સર્ટિફિકેટ, એ તો અપલોડ થઈ ગયું છે અત્યારે, તો આપણે અત્યારે અપલોડ કરવાની જરૂર નથી, પહેલાં જ થઈ ગયું હતું, પહેલાં આપણે કર્યું ત્યારે. જો બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા, હવે બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા તો તમારે અપલોડ ફાઇનલી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જશું. તમારે બધા પાછા સેલ્ફ વેરીફાઈડ કરવાના આવશે. ના આવે તો વેલેનું છે. જો આ આખું બધું ભરાઈ ગયું છે, બધું ભરાઈ ગયું છે. તમે જુઓ આ બધું મેં આ તો મેં બીજા ફોટા મૂકેલા છે, તમારે તમારા ડોક્યુમેન્ટ્સ મૂકવાના આવશે. આ હિયર બાય બટન પર ક્લિક કરશું, સેવ એન્ડ ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરશું, એટલે સેવ અને ફાઇનલ સબમિટ થઈ ગયું. જો બધું સબમિટ થઈ ગયું, બધું જ કમ્પ્લીટેડ 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 લખેલું આવી ગયું. ખાલી ફી જે છે ઇનકમ્પ્લીટ છે. તમારે બેટા ફી હજુ પે કરવાની બાકી છે, એટલે તમારે શું કરવાનું છે, અહીંયા આગળ જવાનું છે પે રજિસ્ટ્રેશન ફી, એની બટન પર ક્લિક કરશો, એની બટન પર ક્લિક કરશો એટલે બીજી વિન્ડો ઓપન થશે. એમાં તમારે અહીંયા થ્રુ એચડીએફસી બેંક, થ્રુ એચડીએફસી બેંક મતલબ કે તમારું એચડીએફસી બેંકનું એકાઉન્ટ હોવું એવું જરૂરી નથી. આ એચડીએફસી બેંક થ્રુ પેમેન્ટ થયેલું છે, તમારું કોઈ બી એકાઉન્ટ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પે ફી બટન પર ક્લિક કરશો, એચડીએફસી બેંક ગેટવે પર ક્લિક કરશું. આના માટે એચડીએફસી બેંક હોવી જરૂરી નથી. હવે અહીંયા પહોંચ્યા પછી તમારે કાર્ડથી પે કરવું છે, નેટ બેન્કિંગથી પે કરવું છે કે યુપીઆઈથી પે કરવું છે, એ તમારે પે કરી 350 રૂપિયા પે કરી દેવાના, એટલે તમારું એ પે થઈ જાય એટલે તમારું આ એસીપીસીનું થઈ ગયું રજિસ્ટ્રેશન. પછી તમારે મેરિટ રેન્કની રાહ જોવાની. આટલી પ્રોસિજર છે જે બેટા તમારે કરવાની છે. આઈ હોપ સો કે તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે. રાઈટ. થેન્ક યુ સો મચ. બાય.